સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તારીખ થઈ ગઈ છે 16 અને રવિવાર, અને જો અહીંયા તૈયારી ચાલે છે ગામડે જવાની. ગામડે ખોળો લઈને જાવીશ મારે. ભલે પણ તૈયારી તમારા વાળ બાળ ધોયા છે આજ, એટલે જ ધોયા છે. હા, એટલે જ ધોયા છે. રોજ ધોવો છો તો પછી ટાઈમે ધોવો. અને શું કામ જવાનું ખબર છે? એના નાના એક્સપાયર થઈ ગયા છે, પણ આમ જો મોઢું આમ જો આમ કરો કાંઈ લાગે છે તો નાના એક્સપાયર થઈ ગયા હોય એવું. તમને ન્યા જઈને દાંત કાઢશો, ખરેખરો કરશો, દાંત કાઢશો. મામા મારી કાઢી મૂકશો મામા. એવું છે. નાના હતા 105 વર્ષના, 105-10 વર્ષની વચ્ચેના હતા. એ લોકો જે 106 વર્ષની ઉપરના ઉંમરના હોય ને, ઓવરની આજુબાજુ, એની ઉંમર ફિક્સ કોઈ દી ન થાય, કેમ કે તે દીના જન્મ તારીખના દાખલા કોઈ દી નથી હોતા કોઈ પાસે. અને હશે જ ને. બચ્ચું હતા છે ને, એની હાથમાં આપણે આમ હાથ મિલાવીને છેલ્લે થોડાક સમય પહેલાના વ્લોગમાં હશે. અમે ગામડે હતા લગભગ 5મા દિવાળીના વ્લોગમાં હતા, લગભગ દિવાળી હતા ગોરદેવ બાપા પાસે હતી. હા, 3જા મહિનાના વ્લોગમાં તમે જોઈજો. એમાં અમે વિજયભાઈ ને ફેમિલીને હું હારે હતો, અમે ગયા હતા બચ્ચો હતા ને મળવા. ત્યારે આને ઓળખી ગયા હતા. બોલો, 100 વર્ષની ઉંમર હજી ઓળખી જતા હતા. હા, એટલે એના હાથ આપણે પકડીને તો આપણને બીક લાગે, ચામડી હાથમાં આવી જાય એવા થઈ ગયા હતા. પણ તોય તે 100 વર્ષ ઉપરની ઉંમર થઈ હોય એ બધા એ સમય હતો, એ પૂરો થઈ ગયો. થતો જાય છે, હજી થોડાક ભાબલા હશે બિચારા, પણ હવેની ઉંમર છે ને ઓછી થતી જાય, રોજ રોજ ઓછી થતી જાય છે. શું કહો તમે? તો કેટલા વાગે નીકળવાનું છે? નીકળવાનું 11 વાગે જઈશ, 11-12 વાગે. ઓકે, તો અમે અત્યારે મળીને નીકળી જાય છે, કેમ કે હું ઓફિસે જ આવું છું. ક્યાં તો આવું, ક્યાં તો વૈયા ગયા હશે. તો હાલો, આવજો. જી જે પગે લાગુ તમને. હું બસ કહેતા નહીં લાગ્યું નહીં. તું ઊભો થાક. અત્યારે 11 વાગ્યા પછી તું મારા હાથમાં છો. હવે તારા મમ્મી પપ્પા નથી. હાલ હું કહું એમ કરવા માંડ મારો દીકરો. હા, પૂતો છે જાગતો. આની દોડ તો છે ને 2 દિવસનું જ હોય, પણ અમે ગામડે જાય ને એટલે આવવાનું મન ન થાય. એવું કેવું? 2-3 દિવસ વધારે રોકાવા જ પડે, એટલે 4 દિવસ ઓછા આ લોકો રોકાય એવું હું માનું છું. પછી વધારે રોકાય તો વાત અલગ છે. કેટલા દિવસ રોકાજો તમે તારે? ઉપાધિ કર્યા વગર તમારે નહીં તો ઉપાધિ નહીં કરતા હું છું ને. વેદાંત નહીં તો કરવાની જ ન હોય. વેદાંત તો તમારો છે જ નહીં, તો મારો જ છે. વેદાંત છે ને મારો દીકરો છે. એ મમ્મીને કહે કે આપણે નોખા થાય ને તો હું કાકાને મારી ભેગા રાખી. ગુડ મોર્નિંગ. જી, આ પંખો ક્યાંથી થાય? અહીંથી. અને આ બધી સ્વિચો છે ને હમણાં ચેન્જ થઈ ગઈ છે નવા મકાનમાં. આ બંધ થઈ ગયો. હે એ શું બા? જી જી. હા જી. ગુડ મોર્નિંગ. તો રજા છે બધાને પરાણે જગાડ આવતો હોય તે કીધું એટલે કેટલા વાગે એમ જો એ તો ખબર પડે. રવિવારની રજા, છોકરા છે બિચારા કાલથી જાગવું છે. કાલથી જાગવું છે. સાચી વાત છે તારી. અમારે બેન ની વેલું જાગવું હોય ઓ બી સહી છે. ચા બને છે 2. ઓહો, આ ક્વોન્ટિટીમાં બનવા માંડે ને માલ. આ રજા છે એટલે કા, નકર તો બધા વારા ફરતી પીને વહી ગયા હોય. હવે છે ને આપણું ઘર તમને આ બ્લોગમાં દેખાતું જ હશે, પણ આમ પ્રોપર ટૂર, હોમ ટૂર કરાવીને એ વિચાર કરું છું. નીચેનું કામ નીચે આવે છે ને, નીચે આપણે જે રહેવા આવી ગયા હતા ત્યાં કલરને એવું કરવાનું છે. એ પતી જાય ને પછી આખા ઘરની હોમ ટૂર કરાવીશું. તો ચાલો હવે આજનો બ્લોગ તો કન્ટિન્યુ કરી જાય. ત્યારે નાસ્તો કરીને પછી ઓફિસે જવાનું છે. રવિવાર છે અને ઘણા દિવસ પછી જ ઓફિસે જવાનું છે, કેમ કે તમને ખબર છે 3-4 દિવસથી દવાખાનામાં એવા લાગ્યા હતા કે ત્યાં ઓફિસે જઈ શકતા નહોતા. આજથી જવાનું છે. ગુડ મોર્નિંગ. ઓ હોય, આ તો કેટલો ફાસ્ટ તૈયાર થઈ ગયો. વાહ મારો દીકરો વાહ. એના રવિવારનું નામ પડે. તમને ખબર છે રવિવાર આખી ઓફિસે પડે. હા, રવિવારે એના સવારમાં મસ્ત અત્યારમાં ઢોકળા બની ગયા છે બાના ફેવરેટ, અને ચા સાથે. હું ભાખરી ખાવી આજા ખાઈ ગયું ને આજનો.
ચાલો જો હવે ટાઈમ થયો છે 12:58 બપોરના 1 વાગવાના થયા છે અને હું ને વેદાંત હવે જે ઓફિસેથી જઈએ છીએ ઘરે રવિવારનો દિવસ છે એટલે થોડોક કાર્યરત દિવસ રહે આમ તો પણ આજે અમારી ઘેરે છે ને શાંતિ છે અત્યાર સુધી આમ ઘરે દબદબાટી કામ હાલતું હતું અને બીજું એ હાલતું હતું કે ભાઈ દવાખાનું બે વસ્તુની થોડુંક રાહત થઈ ગઈ છે વિજયભાઈ ને ભાભી વયા ગયા છે ગામડે બપોર 11:30 ગયા સાંભળી જવા દીકરો કાકા છે ને તો હું કામ રહો છો બેટા ટેન્શન એના મમ્મી પપ્પા વયા જાય ને એટલે દુઃખ બહુ થાય જાય ગામડે જાય એમાં દુઃખ એનું થાય ખબર મૂકીને વયા જાય ભગવાન સારું છે તારા કાકા છે અહીંયા તારો તો ઠીક બિચારો નૈતિક નાનો એવો છે એને મૂકીને વયા ગયા નાનો એવો ખાલી 73 કિલોનો નહીં 70 કિલો 87 વજન ઘટી ગયો એનો છે ને એનો 81 કિલો વજન હતો 70 કિલો ને 600 ગ્રામ એટલે 5 કિલો જેવો વજન ઘટી ગયો 4.5 કિલો જેવો એ એક હારા મારું કામ થયું તાવમાં સારામાં સારો અમને બેનિફિટ મળ્યો હોય ને તો એનો વજન ઘટ્યો એ છે પાછો વધી જાય કવર કરી લે મારો દીકરો એમને નહીં રહેવા દે પણ એવું છે અત્યારે ઘરે કલરનું કામ એક ચાલુ છે કલરનું કામ આપણે ઘરમાં મેઇન જ્યાં રહીએ છીએ ત્યાં પતી ગયું પણ નીચે આવ્યા હતા ને આપણે રહેવા છે કે નીચે રૂમ રસોડું છે એમાં છે હા એમાં કરાવી નાખીએ કેમ કે થોડું ખરાબ થયેલું હતું બધું થોડુંક રિપેર કરાવીને હવે ફાઇનલ ટચઅપ હાલે છે ફાઇનલ ટચઅપ હાલે એવું કેટલી વખત કીધું છે પણ ઉપરનું કામ આપણે જે રહેવા ગયા હતા એ હાલતું હતું એ જ હાલે છે બાકી તો બધું રેડી ક્લિયર થઈ ગયું છે કામ તો ચાલો હવે જઈએ છીએ ઘરે ને ઘરે બપોરે રસોઈ થઈ ગઈ છે ને ખાઈને બધા પોતપોતાના શયનખંડમાં વયા ગયા છે એવા સમાચાર આવી ગયા છે ફોન આવ્યો હતો કેમ કે કામ બીજું છે ને ઘણું બાકી ગુલાબને 2-3 દિવસનું ભેગું થયું હોય ને એટલે એ કામ કર્યા કરે છે અત્યારે તો બાન દાદા શું કરતા હશે ચાલો જઈએ ને બતાવીએ તમને આગળ ગાડી જાય છે એ શું છે આખી ફુગાથી મઢેલી આખી લગ્નની ગાડીમાં આવવાનું છે ને રેલ જોઈ હતી એમાં છોકરી જન્મી હોય ને એટલે આવી ગાડી લઈને જાય પિંક કલરના ફુગા હા ઈ એક આમ સિગ્નલ સારું આવી ગયું કે છોકરી હોય એટલે પિંક કલરના ફુગા છોકરા હોય તો બ્લુ કલરના ફુગા લગાડવાના થાય છોકરા હોય તો રેપિડો કરેલી છોકરી ગાડી લઈને જવાની નહીં કરે પાછા છોકરા બધું અને નવા છોકરા જન્મે એટલે નહીં કરવાનું એમ છોકરીઓનું માન વધારે ભાઈ જો મસ્ત કોકે ગાડી શણગારી છે ને કોકની ઘરે લક્ષ્મી અવતર્યા છે એટલે લખ્યું છે આગળ વેલકમ હે વેલકમ બેબી લખ્યું છે એ તો મેં જોયું પણ એટલે તને આ પાયા ફુગાથી આખી શણગારી છે ને જો ફુગા ઉડે છે ઉડે છે લોચા પડ્યા છે બિચારાને વરસાદ સાટા આવે છે એટલે વાઇપર ની ચાલુ કરીએ કે અને ફુગા ધીમે ધીમે ઉડતા જાય છે પણ કોંગ્રેચ્યુલેશન્સ જેના પણ ઘરે દીકરી જન્મી છે ને છે તમારા ભાઈને ગામ ન હોવા તો હે મને તો ક્યાં બધા નહીં કહેતા નહીં બાપાને તો કહેવાય ને એવું શું કામ કરો પપ્પાને ન કહીએ કઈ કરો શું એવું હે શું કરો એ તો કેવું હે બે કોડવર્ડમાં ભાષા વાતો નહીં કરે ને મારી સામે કોકો નતો કીધો ચીઝ કોકો કીધો આમ આગળ અહીંયા પાછળ કલર કરેલો માય ગોડ તમે તો મોંઘી જગ્યાએ પીવા ગયા લાગો શું કામ ખબર છે તમે શું કામ મોંઘી જગ્યાએ ખબર શું કામ કેમ કે તમારા બાપા બિલ્ડર કે અમારા બાપા બિચારા ખેડૂત એટલે અમે ન થઈએ હે મસ્ત હતો ઓકે શું લાગે છે બેટા કેવું લાગે છે તારા મમ્મી પપ્પા વગરનું મજા આવે છે મારા દીકરાને મોઢું કેમ રોયો હોય એવું લાગે એકલો બેઠો બેઠો આ તારું મોઢું કહે છે તો ખરા રોયા જેવું પૂછ્યું છે ભાઈ એવું ન એટલું બધું ઓલું ન રખાય બેટા એ ક્યાંક જવું પડે એમાં ગુલાબ તો નૈતિકનું ધ્યાન રાખજો જો રોયેલું મોઢું જોતું એમ નહીં એમ હા તેડીને રમાડજે ઘડીક તો એક કામ કરી હારા તમારે જે ઓલા હોય ને એ રહેવા જો બાકી બધા દઈ આવી સ્ત્રીમાં એટલે ન દેવાય ન દીધા કોઈ દી ન દેવાય નહીં હાસી કામનું બર્ડન વધારે હોય તો રહેવા દેજો તમ તારે
આવ્યા ને આપણે જે વાત હતી ને એવું જ છે. તો જાનું બેન આવીને પહેલું કામ આ બાને કરી દીધું. હવે બધા એક્સપેરિમેન્ટ બા ઉપર થાય. અત્યારે વાગ્યા છે 3 વાગ્યા. તો બાકી લાગે એમાં પાછો બીજો કલર કરવાનો હોય, બધી ફેશન હોય એવી. એક કલર બાકી રહે એમ ન હોય, એ બાકી હોય ને એમાં પાછો બીજો કલર કરવાનો હોય, એ ફેશન હોય. એને મામી કેટલા ઓલા લાવ્યા તમે જોયું? મીડિયમ જોયું હતું ને કાંઈ? કેટલા કલર લાવ્યા છે? લગભગ 20 કલર છે નેલ પોલિશ. હે રદન તું ઘેરે ને વેદાંતનો આજનો દી રાખ મારી પાસે આવે. કાલે વાત કાલે રે દાદા વેદાંતનું ત્યાં ગયું કામ પડે ગયું. અત્યારે સવાર પીટે 4 વખત ચડી આવ્યો દાદા. જો હવે અત્યારે 8 વાગ્યા ને 30 મિનિટ હોય, બહુ મોડું થઈ ગયું. રવિવાર છે, ઘરે જવામાં મોડું થઈ ગયું કેમ કે એના પાસે બનાવ્યા છે, ભજીયા બનાવ્યા છે. કેમ કે ફોન તો આવ્યો તો ભાઈ હું બનાવું છે. મેં કીધું કાંઈ નહીં, ભજીયા બનાવો. ઘરે જાય પછી ખબર પડે. ન બનાવ્યો હોય તો તકલીફ પૈસાથી કાપવી પડશે કેમ કે નકર ભૂંડો લાગે. અને નૈતિકને કેમ થતું હશે? હોરવતું હશે ને મમ્મી પપ્પા વગર? હોરવતું તો હોય ને. તો વાંધો નહીં. એનો મોટો ભાઈ અમાયા છે ને બાંધવા વાળો એની યારે. એ નો હોય, મમ્મી ને પપ્પા નો હોય ને તે હાવ નો બાંધ્યો. કેમ? બસ ખબર નહીં શું કામ. એ તો મને નથી ખબર. સારું તે હોય તે શું કામ બાંધતો? તે ન બાંધતા હોય તે બાજુ પાસે તે ખબર નહીં. એ નો હોય તે હાવ નો બાંધ્યો. સરસ લ્યો. વેરી તો ગુડ. ઓહો દેહમાં જ રાખવા છે ને તમે બે રહ્યો. ઈ હવે નહીં એમ નહીં તો થોડુંક તો બાંધવું પડે ને હાવ કેમ નહીં. હા સારું લ્યો. મમ્મી પપ્પા ન હોય ને તારી આપણે જવાબદારી એ બને કે ભાઈને નાનો ભાઈ હોય ને સાચવવાનો. એટલે બાંધવાનું ન થતું હોય, સમજો ને. આપણે જવાબદારી નિભાવીએ તો કાલના બ્લોગની કોમેન્ટ લોકો એટલી કરી. મેં નહોતું કીધું ઓલા પણ હતી આ દીકરો કાંઈ કામ ન કરે ને ઓલા પણ દવાખાને. એટલે કોમેન્ટ કરી પછી વેદાંત બહુ કામ કરે છે, વેદાંત બહુ ડાયો છે. અને મારા માટે તો ખરેખર ડાયો જ છે, પણ આ તો મને એની હારે રમત કરવાનો વ્યવહાર ને છોકરા હારે એટલે એને ખીજવી નાન તેન કરી કાંઈ વાંધો નહીં. જો હવે જઈએ ઘેરે. ઘેરે વિનોય ફોન આવી ગયો ને મોડું તો થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. હું જાય થાય ઘેરે જઈને જોઈએ. ટાઈમ થયો છે 8 વાગ્યા ને 30 મિનિટ. 30 નહીં પણ ચાલી જઈ થઈ ગયું હોય બાપા. અને ઘેરે પોગી ગયા અને સોફા ચડી ગયા. હો ભાઈ અમારે મહેનત ન કરવી પડી. એટલે પણ હવે હોલ એમ લાગે. હો ભાઈ હે હા શું કરી જોઈએ કઈ એમ ને એમ નહીં મહેમાન હોય દઈ તો સમજા પણ આ 3 ખેલાડી બાંધતા હોય ને ખબર પડે કોણ કોને મારે છે. કોનો વાંક છે એમ. ખબર પડે કે કેટલા જણાની કેટલી રકાબી ચા એ આ તો જાગે. આ તો સમજો દાંત કાઢે છે. તું કહેતો હતો ને રોજ જોવા જેવો થઈને બેઠો છે મમ્મી નથી. ઈ કહેતો હતો ને મમ્મી દેહમાં કઈ ને જોજો નૈતિક મોટું એવું છે. કેમ બેટા એવું થાય? બેટા તને તારા કાકા કાકી તારા મમ્મી જેવા પપ્પા જેવા નથી લાગતા? જરા કે આના પૂછ. એના મમ્મી પપ્પા નો હાલે હોય તો હાલે, કાકા હોય તો નો હાલે, ન હોય તો નો હાલે. પૂછ. બીજું શું કહેતો ખબર છે? એ કે મારા મમ્મી પપ્પા ન હોય ને એટલે અમારે બેન બાંધવાનું જ ન થાય એમ. નથી કે આવ સીધી લીધી માલે કે મારી પાસે સીધો હે ઈ કામ અઘરા મગરું છે. ઓય બાપા આ તો ભાખરી બનાવી નાખી હે આને. આપણને ખાલી હારા થવાનું ફોન કર્યો છે ને કહેતી હતી ને ભજીયા બનાવવાનું. મમ્મી નથી હાસવો પડશે કે તારે આંટી કે વરસાદ આવ્યો છે ને ભજીયા બનાવી દે. હે બધા તને હાસવો નહીં તારા આંટી હતો. કાલે હાસો એ તો 7 દિવસ કાલથી રોજ નવી નવી ડિમાન્ડ કરવાની છે. દીદી ક્યાં છે? એ ગયા રે એમ ને. બા ને દાદા ને છે ને એના બેનની ઘરે, એટલે આમ તો બેનના ભાણિયાની ઘરે કહેવાય પણ જમવાનું છે. અહીંયા તમારા ઘરની સામે મંદિર છે ત્યાં જમણવાર છે ત્યાં ગયા છે. એટલે આજે અમે ખાલી 2 અને 3 છોકરા 5 જણાને જમવાનું છે. કે નહીં હે? હા તો તને બતાવું ને પણ હવે મશીનનો શું કાઢે છે શું કહેવાય આને? મશીન એટલે કે વોશિંગ મશીનનું. અહીંયા વોશિંગ મશીન 2 મહિનાથી ધાબે ટેરેસ ઉપર પડ્યા હતા. ટેરેસ ઉપર પડ્યું હતું અને હવે વોશિંગ મશીન જાય છે એના મૂળ ઠેકાણે એના. અને હું ને ગુલાબ ને અભી ત્રણેય થઈને છે ને આમ અહીંયા સુધી ઉતાર્યું.
હવે વેદાંતનો વારો એવું છે અહીંથી નીચે પહેલા માળ બીજા માળે ઉતરવાનો એમાં અભી હેલ્પ કરશે કઈ આગળ રીતે ઉતરવાનું? ક્યાં શીખવાડ કઈ રીતે ઉતરવાનું ઓલી પાઇપ લપડે પેલા નાખો પાઇપ મૂકી લે પાઇપ મૂકી લે ત્યાં ઓલું હોય હેન્ડલ એમાં નાખી મૂકી દે હાલ. એમાં નહીં ઓલી બધું હશે સાઈડમાં ઓલી સાઈડ આ સાઈડ હા ત્યાં હશે તો ત્યાં બેમાંથી એક સાઈડ હશે એ સાઈડ જ છે તો હાલ. હા એમાં પહેલો સ્ટોપ અહીંયા રેડી બીજા માળ હાલ. હા તો એવો કેટલું તમે બી બળ કરો છો 3 2 1 ધીમે ધીમે હો ભલે વાર લાગે એમાં ટેકનિક થી ઉછળાય હા, પણ બાકો નો ઓળું પડે ને એટલે વાંધો પાતર ન માસે નથી લે ધીમે 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 વેતા ધીમે વેતા. વેતા એમાં નથી પડાય ગયું. નહીં વેદાંત આગળ નો હાલે અભી ધીમે જો અમે હું રેડી નતો આગળ તું ફાસ્ટ આવતો. તું ધીમે હાલો ધક્કો ન મારતો અભી ધક્કો ન લાગવો જોઈએ પાઇપ સેડાઈ દે પાસે પગમાં આવશે ઉભો રહે પાઇપ ના ના એ પડે થોડો કઈ કોઈ નહીં પડે હાલો અહીંયા કલર નો કર્યો ને લાકડા 3 2 1 સ્ટાર્ટ. સીટી લખીને પપ્પા દઈ દેશો તમે હા એક બાસ ત્રાવું બે દે ઓલી સાઈડ ઉપર હા બસ એમ પકડ ઉપર ઉપર એક મિનિટ મૂક દે. નથી ને પપ્પા ફાઈવ હોય ને એમ પકડ પેલા ઓઇલ કેર આગળ રેડી પકડ્યું હતું પણ તે થોડી ઉતાવળે આવી સરખી ગઈ. ગ્રીપ લે ને હાલ 3 આગળ જાવ ત્યાંથી 1 પપ્પા ધીમે ધીમે ભાઈ માણ છેડું ઉતરું છેડું નહીં ઉતાર્યું બીજા માળે ધાબે ચડાવ્યું હતું અત્યાર સુધી 2 મહિના સુધી ધાબે હતું પેલા કેવું હતું ખબર ધાબે બી કેવી લાગતી કે ઉંદરા ખાઈ જાય ઉંદરા ખાઈ કાપી નાખશે 2 મહિના સુધી ત્યાં રહ્યું ને કોઈ એનો સિવાયનો ઓપ્શન નહોતો એટલે તો ઉંદરડા 2 મહિના બિચારે કાંઈ ન કર્યું એટલે ધાબે ઉંદરડા નથી સાબિત થઈ ગયું અને બા દાદા આવ્યા ને એટલે પહેલા દિવસે હું કોમેન્ટ આવી ખબર છે આજે 15મી ઓગસ્ટ છે શ્રાવણ મહિનો છે બધું છે એટલે દાદાને કહો એકાદું ભજન ગાય શ્રાવણ મહિનો ચાલુ થયો છે એટલે તો આપણે કેટલા સમયથી ભજન એ કોઈ લીધું નથી કંઈ ગાયું નથી તો તમારે એકાદું ભજન જ ગાવું પડશે હવે તો હમણાં ભજન આવવાના છે પૂરેપૂર ક્યાં હમણાં પહેલાનું આવશે ને આપણે પંખોથી મોકલ નાખો તો અવાજ ઓછો આવે પણ એમ નહીં હમણાં આવવાનું નથી હું આપણે શું આ બડી દેર ભઈ નંદલાલા તેરી રાહ અચ્છા હાલો જન્માષ્ટમી આવવાની છે હમણાં એ હા 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 તો કાંઈ નહીં એ ગાવ તો એકાદું જન્માષ્ટમી આવવાની સાથે એ પ્રમાણે એકાદું લઈ લઈએ આપણે પછી આવે તો પાછું બીજું ભજન હોય ને કૃષ્ણ ભગવાનના એક જ ભજન થોડા છે બડી દેર જનોબેન કેવો રહ્યો આજનો દિવસ મજા આવે સિલ્કી રહે જમવા ગઈ હતી દાદાને બહાર વાળે એવો હતો હાલો કાલે રેગ્યુલર જીવન શરૂ કરો હે રેગ્યુલર જીવન શરૂ કરો રેગ્યુલર જીવન કાલથી ચાલુ સ્કૂલ ને બધું ચાલુ ભાઈ કેટલા દિવસની તાવ ને રજા ને બધા ને બધું. તું હજી એટલે ગયો જ નથી સ્કૂલે કોઈ વાર હે? તો આની કરતા વધારે તાર રજા પડી હશે અને 10મા ધોરણનો વિદ્યાર્થી હો મારો દીકરો અને આમ જો આજ આખો દિવસ ચોપડી લઈને બેઠો છે વાંચવું ન વાંચવું એ નથી ખબર વાંચું રાવડા માં હોય બોલો અત્યારે બધા ભણવા લાગી ગયા છે ટકાટક ને આસન વાળી બધા રૂમમાં બેઠા હોય પણ આજે વળી બાર દાદા પાસે આવીને બેઠા છે સારું છે પણ જો એટલો આમ ભણવાની પાછળ તો અહીંયા બેહવું છે ને તોય ત્યાં બુક લઈને જ બેઠા છે લોકો એટલે બધો દાંત કેમ આવે છે કોમેડી આવતી હોય ને એવું લાગે વાત એક જોક્સ કેવો માર્યો નૈતિક અત્યારે દાદાની સેવા કરવા લાગ્યો છે અને મજા આવે છે અને તું દાદા ગીત ચાલુ કર્યું છે મસ્ત. तुमने दिया तुझ बिन मोहन कोई नहीं अब भारत का रखवाला रे बड़ी देर भई नंदलाला तेरी राहत पे बिजबाला रे ક્યારનો ગાવાનો કહું છું ને તો એક કડી ગાય પછી એકાદી હારી લાંબી મસ્ત કડી ગાવ ને બા મસ્ત ચડી હમણાં એ બધા લાગે ગીત હાલતા હશે એટલે જ ને હાલતા હોય એટલે જ ગાવાનું છે ને હું કેવું નહીં તું તને દાદા ગાય કેવું ગમેલા રેડી કેમ એક નંબર તું ગાય મને બહુ ગમે પણ તું ગાતો નથી રિયાઝ કરવું પડે દરરોજ આપણે હમણાં બંધ થઈ ગયું ને હાવ એટલે વચ્ચે જે ડસકું આવે ને એ ડસકું આવી ગયું
નહીંતર પેલા દરરોજ ગાતા ને તો આમ ફ્લોમાં હાલતું વચ્ચે મસ્ત છે એવું છે સભાઈને એટલે રિયાઝ બંધ થઈ ગયું એટલે દસકું ઓવર આવી ચાલુ થઈ જાય બસ. હે ઓવર થી નહીં થઈ જાય. આ વાત છે. બાના તને પુસ્તક નથી મળતું આ. ક્યાં ગયું કાંઈક મળતું હશે તો મળી જાય એ પાણી પૂરતું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો તમને એમ થતું છે કે પહેલાં સીધો કેમ આજ આભાર મેનો એન્ડિંગ કરતો હોય ત્યારે કેમ કે આજે છે ને ગઈકાલના વ્લોગમાં 15મી ઓગસ્ટ નિમિત્તે મેં થોડીક વાત કરી હતી કે ભાઈ આપણે બધું કામ દેશભક્તિ માટે આપણે શું કરીએ કે તો કાંઈ ન કરી ખાલી સ્વચ્છતા જાળીએ ને એના માટે મેં થોડીક વાત કરી હતી તો તમારો બધાનો ખૂબ ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને મારા મનની વાત તમારા બધા સુધી તો પહોંચી પણ તમે પણ આવું થોડુંક વિચારો છો એ જાણે મને બહુ આનંદ થયો અને આપણે છે ને આ વાતને કન્ટિન્યુ રાખવી કે બને ત્યાં સુધી કોઈ પ્રકારની આપણે ગંદકી કે ક્યાંય ન ફેલાવી અને આવું ને આવું આપણું સ્વચ્છ દેશ આપણો સ્વચ્છ ભારત રાખીએ થેન્ક યુ વેરી મચ ફરી એકવાર અને આજનો વ્લોગ તમને ખરેખર જો મજા આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ઘણા છેલ્લા 3-4 દિવસથી નવા સબસ્ક્રાઈબરો નથી વધતા જૂના વ્યુઅર્સને સબસ્ક્રાઈબર છે એ તો છે જ પણ વ્યુઅર્સ એવા પણ ઘણા છે જે 60% જેવા વ્યુઅર્સ હમણાં એવા છે કે એણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ 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 ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો હવે મળીએ આવતીકાલે ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ